જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં બે બાળકોને ઝેર આપી પિતા આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે। બંને દીકરાને ઝેરી દવા પીવડાવી હત્યા કરવા બદલ મૃતક કલ્પેશ સોલંકી સામે ગુનો દાખલ થયો। જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં બે બાળકોને ઝેર આપી પિતાએ આત્મહત્યા કરવાના મામલે બંને દીકરાને ઝેરી દવા પીવડાવી હત્યા કરવા બદલ મૃતક કલ્પેશ સોલંકી સામે ગુનો દાખલ કરાયો છે। ત્યારે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પત્નીના અફેરથી ત્રાસી પતિએ આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે। ત્યારે મૃતકની પત્નીની ખેતીવાડી વિભાગના નરેશ નામના વ્યક્તિના સાથે અફેર હોવાનું સામે આવ્યું છે। મૃતક કલ્પેશ સોલંકી છેલ્લા 1 મહિનાથી ડાયરી લખતા હતા। પત્ની જે વર્તન કરતી તે બાબતે વિગતવાર લખાણ કર્યું છે। ત્યારે પોલીસે આ બાબતે તપાસ કરી। મારા મોટા ભાઈ હતા। શું આખી ઘટના બની હતી? શું કઈ રીતે ફરિયાદ દાખલ કરાવી? હવે આમાં મારા ભાભીનું કંઈક સાઈડમાં અફેર હતું। મારા ભાઈ ઘણા દિવસોથી જાણતા હતા, એમને સમજાવવાની કોશિશ કરી પણ નહીં સમજ્યા અને છેલ્લે આવું પગલું ભર્યું। મારા ભત્રીજા સાથે આત્મહત્યા કરી લીધી અમને। આ અંગે પહેલા ક્યારે પરિવારને જાણ થઈ હતી? કોઈ જાણ નથી કરી અમને। અમે પૂછવાની ઘણી કોશિશ કરી પણ મારા ભાઈ કહી નહીં શક્યો અમને। આપને કઈ રીતે ખબર પડી? મને ફોન આવ્યો ત્યારે ખબર પડી અને સ્કૂલમાં એનું બેગ ભૂલી ગયો તો બસ, પણ ડાઉટ એટલો ગયો નહીં મને। બેગમાંથી કંઈ મળી આવ્યું કે? બસ થોડું ઘણું લખેલું હતું કે આના લીધે પગલું ભરું છું। ફાલ્ગુનીને સખતમાં સખત સજા મળવી જોઈએ। પાટીલ સાહેબ, હોમ મિનિસ્ટર સંઘવી સાહેબ, એમને કીધું છે ભાઈએ કે કાર્યવાહી સારી રીતે કરજો। આ લોકોને 2 વ્યક્તિને છોડતા નહીં। જે વ્યક્તિ સામેલ છે, બીજો વ્યક્તિ નામ અફેર હતું ભાભી સાથે તેનું। બસ અમને એટલી ઈચ્છા છે, હવે આશા છે કે અમને ન્યાય સારી રીતે મળે। શું કહેતી હતી આપની ભાભી આપના ભાઈ? એ બધું કશું જ નથી ખબર। બસ ટોર્ચર કરતી હતી, એને મજબૂર કર્યો આત્મહત્યા કરવા માટે। એને સમજાવીને થાકી ગયો, એ લોકો પકડાઈ ગયા તો પણ એ સુધારવાનું નામ નહીં લેતી હતી। એટલે છેલ્લે મારા ભાઈએ આવું પગલું ભરી દીધું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।